હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું મિક્સ ફ્રૂટનું કસ્ટર્ડ। જેની માટે આપણે એક પેનમાં પાણી ગરમ કરવાનું છે। પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખવાના છે। આપણે 2-3 કલાક પલાળી દેવાના છે સાબુદાણાને। સાબુદાણા થાય એટલે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે। ખાંડ ને સાબુદાણાને સરસ મિક્સ કરી અને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી મિક્સ કરવાનું છે। પછી એમાં ફૂલ ફેટ મલાઈવાળું દૂધ નાખી દેવાનું છે અને દૂધને ઉકાળવાનું છે। દૂધને થોડી વારે હલાવતા રહેવાનું છે જેથી નીચે ન બેસે। આપણે સાબુદાણા નાખ્યા છે એટલે બધું એક સરખું મિક્સ કરવાનું છે। પછી તેમાં કસ્ટર્ડ પાવડર નાખવાનો છે। કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરી અને પછી ઉકળતા દૂધમાં નાખી દેવાનું છે। એલચી પાવડર નાખવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે। આ રીતનો ઘટ થાય એટલે આપણે ગેસ બંધ કરી અને આને ઠંડુ કરવાનું છે। ઠંડુ થાય એટલે એક બાઉલમાં કાઢવાનું છે અને ફ્રીજમાં 1 કલાક માટે ઠંડુ કરવાનું છે। ઠંડુ થઈ જાય એટલે આપણે બધા મિક્સ ફ્રૂટ નાખી દેવાના છે। કેળા છે, કેરી છે, દાડમ છે, તમને જે સિઝન પ્રમાણે જે ફ્રૂટ આવતા હોય એ તમે બધા ફ્રૂટ લઈ શકો છો અને બધું એક સરખું મિક્સ કરવાનું છે। પછી મિક્સ ડ્રાય ફ્રૂટ નાખી દેવાના છે। અને થોડી વાર આપણે એને ઠંડુ કરી દેવાનું છે। તૈયાર છે આપણું મિક્સ ફ્રૂટનું કસ્ટર્ડ। તમે પણ ઘરે જરૂર બનાવજો। એકદમ ગાળું થઈ ગયું છે। હવે આપણે એમાં ગ્લાસમાં નાખીશું। તૈયાર છે આપણું મિક્સ ફ્રૂટનું કસ્ટર્ડ। તમે પણ ઘરે જરૂર બનાવજો। ઉપરથી આપણે બધા ડ્રાય ફ્રૂટ નાખી દઈશું। વ્રતમાં પણ આ ખાઈ શકાય છે, તેવું તમે પણ ઘરે જરૂર બનાવજો।